નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના મફલીપુરમાં દબાણ દૂર કરવા ગયેલા અધિકારીઓએ વિલા મોઢે પરત ફરવું પડ્યું। ધોળકા નજીક મફલીપુર ગામમાં આવેલા સરકારી જમીનના સર્વે નંબર 490, 491 અને 492માં થયેલ દબાણ દૂર કરવા અમદાવાદ જિલ્લા કલેક્ટરે હુકુમ કરતા શુક્રવારે સવારે 11 વાગે ધોળકા મામલતદાર કચેરીના કર્મચારીઓ, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને દબાણ ખાતાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા JCB મશીન સાથે આ સ્થળે પહોંચી ગયા હતા। ત્યારે સ્થાનિક રહીશોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરી રોડ ઉપર બેસી ગયા હતા। ત્યારબાદ સમજાવતા તેઓ રોડ ઉપરથી ઊભા થઈ જતા સરકારી જમીન ઉપર બનાવેલા વાડાઓ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। આ દરમિયાન અસરગ્રસ્તો ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચી ધરણા ઉપર બેસી ગયા હતા, પરંતુ અતિશય ગરમીના કારણે બે મહિલાઓની તબિયત લથડતા 108 બોલાવવાની ફરજ પડી હતી। અસરગ્રસ્તોએ થોડો સમય આપવા મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી, ત્યારે તંત્ર દ્વારા 3 દિવસનો સમય આપી 30 જેટલા મકાનો ખાલી કરી માલ સામાન ખસેડી લેવા મહેતલ આપી હતી। આ વેળા તાલુકા સેવા સદન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મફલીપુર ગામની આ સરકારી જમીન ઉપર નગરજનો માટે પીવાના પાણીનો સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાનું ધોળકા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે। તંત્રીય અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। મારું નામ પંકજ ઝાપડા, માલધારી સેના પ્રમુખ। અહીંયા આજે મફલીપુર ગ્રામ પંચાયત હેઠળ જે જગ્યા આવેલી છે 490, 491, 492, જેમાં 490 સર્વે નંબર છે, ગૌચરનો સર્વે નંબર છે। વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સાવરણા બનાવતી પ્રજાતિ એ લોકો વિચરતી જાતિ છે। એ લોકો ત્યાં આગળ 20 વર્ષથી છેલ્લા રહે છે। એ લોકોને ખાલી કરવા માટેની નોટિસ આપી હતી, અમે મામલતદારને સામે નોટિસ આપી હતી કે આ લોકો જોડે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તમે લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। અમને કોઈ નગર પાણી પુરવઠાને જગ્યા વેચાણ આપેલ છે। હવે આમાં 92 અને 91 આ બંને સર્વે નંબરનો ઉલ્લેખ છે કે આ બંને ખાલી કરાવવું, તો આ લોકો માપણી વગર 90, 91, 92 ત્રણે ખાલી કરાવવા માટે અત્યારે હાલ 5 JCB મૂકેલ છે। અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા, મોટી સંખ્યામાં ભેગા થઈ। પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ પહેલાં માપણી થશે, પછી જ JCB ફેરવશે અને 90 ખાલી કરવાનું થતું નથી, એવું સાહેબે આશ્વાસન આપેલ છે। જોઈએ છીએ આગળ શું થાય છે, નહીં તો આગળની રણનીતિ અમે લોકો, અમારો ઈરાદો એવો છે, જો આ લોકો શાંતિપ્રિય ગાંધીજીના માર્ગે અમારી રજૂઆતને સાંભળશે અને માનશે તો ઠીક છે, બાકી આગળ ત્યાં આગળ રહેતી વસ્તી લગભગ 500 પશુઓ સાથે મામલતદારની કચેરીનો ઘેરાવ કરશે। અહીંયા આવીને અમે અમારા પશુઓ બાંધવા ક્યાં? મોટો પ્રશ્ન આ છે। તો જોઈએ છીએ, અમે જઈએ છીએ ત્યાં પ્રાંત સાહેબના મોબાઈલ ફોનથી વાત કરાવીશું। જો એ બંધ કામ થાય તો ઠીક છે, કામ બંધ ના થાય તો પછી અમારું આગળનું સ્ટેન્ડ એ હશે કે અમે અમારા પશુઓ લઈ અને મામલતદાર કચેરીની અંદર આવીશું, કેમ કે અમારી પાસે જગ્યા નથી અને હવે માથે વરસાદ છે। કાં તો અમને 8-10 મહિનાનો ટાઈમ આપે, વરસાદ જાય એનો ટાઈમ આપે, છેલ્લે 4 મહિનાનો ટાઈમ અમને આપે તો 4 મહિનાની અંદર અમે અમારી પોતાની વૈકલ્પિક વ્યવસ્થાઓ અમે અમારી રીતે કરી અને પછી અમે નીકળી જઈશું। આ અમારી રજૂઆત હતી, જોઈએ છે આગે